નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અહીં પીજીવીસીએલ દ્વારા એક અહીંયા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે। તો મિત્રો, આ પરિપત્ર છે તે તારીખ 9/12/2024ના રોજ છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, આજે આપણે તેના વિશે વાત કરીશું। તો મિત્રો, વિષય છે તો વર્ષ 2025 માટે વિનંતી બદલીની રિન્યુઅલ અરજી બાબતનો એ પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો આગળ વાત કરીએ તો મિત્રો, ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે જે કર્મચારી અધિકારી દ્વારા અગાઉ વિનંતીથી બદલીની અરજી કરવામાં આવેલ હોય અને હજુ પણ તેઓ સદર વિનંતીથી બદલીની અરજી વર્ષ 2025 માટે ચાલુ રાખવા માંગતા હોય તો તેઓની વિનંતીથી બદલીની રિન્યુઅલ અરજી માટે ડિસેમ્બર 2024માં કરવાની રહેશે। એટલે કે મિત્રો, જે લોકોને બદલી કરાવવા માંગતા હોય તેવા કર્મચારીઓને જે પહેલાં અરજી મૂકેલી હતી તો તેવા લોકોને અહીંયા ડિસેમ્બર મહિનામાં તેની અરજી છે તે રિન્યુઅલ કરવાની રહેશે। પછી મિત્રો, ઉપરોક્ત જણાવ્યા મુજબ વર્ષ 2024 તારીખ 30/11/2024 સુધીમાં જે તે કર્મચારી અધિકારી દ્વારા બદલીની અરજી કરવામાં આવેલી હોય તો તેઓએ પણ માહે ડિસેમ્બર 2024માં વિનંતીથી બદલીની અરજી રિન્યુઅલ કરવાની રહેશે। જ્યારે ડિસેમ્બર 2024 દરમિયાન વિનંતીથી બદલીની કરેલ અરજી વર્ષ 2025 માટે રિન્યૂ કરવાની જરૂર રહેશે નહીં। સદર અરજીઓ જે વર્ષ 2025માં ધ્યાને લેવામાં આવશે। પછી નિયમિત કચેરી કક્ષાની વિનંતીથી બદલીની રિન્યુઅલ અરજીઓ જેવી કે ટેકનિકલ અને નોન ટેકનિકલ વિભાગની અરજી અલગ અલગ પત્રથી મોકલવાની રહેશે। તેમજ તે અરજીઓ એક સાથે મોકલવાના બદલે જેમ આવતી જાય તેમ અત્રેની કચેરીએ તારીખ 31/12/2024 સુધીમાં ઈમેલ મારફતે મળી જાય તે રીતે મોકલી આપવા આથી જણાવવામાં આવે છે। તો ટેકનિકલ કેડરની વિનંતીની બદલીની રિન્યુઅલ અરજી ઈમેલમાં અહીંયા તમારે મૂકવાની રહેશે। તો અહીંયા પણ ઈમેલ પણ તમને દર્શાવેલો છે। પછી મિત્રો, નોન ટેકનિકલ કેડરની ઈમેલ પર મોકલવાની રહેશે। સદર રિન્યુઅલ અરજી આપેલ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે, જેની સાથે જે તે કર્મચારી અધિકારીનો સર્વિસ બાયોડેટા સામેલ કરવાનો રહેશે। પછી વધુમાં કર્મચારી અધિકારીઓ દ્વારા વિભાગીય કચેરી વર્તુળ કચેરી સ્તરે વિનંતીની બદલીની અરજીઓ કરેલ હોય અને તે અરજી વર્ષ 2025 માટે રિન્યૂ કરાવવા માંગતા હોય તો લાગુ પડતી કચેરી વિભાગીય કચેરી વર્તુળ કચેરી ખાતે તેઓની અરજી ઉપર દર્શાવવામાં આવેલ નિયત સમય મર્યાદામાં રિન્યુઅલ કરવાની રહેશે। આથી તમામ વિભાગીય કચેરી વર્તુળ કચેરી આ જ પરિપત્ર ધ્યાને લઈ તમામ જરૂરી આગળની કાર્યવાહી કરવામાં જણાવવામાં આવે છે। તો તેઓએ વિનંતીથી બદલીની રિન્યુઅલ અરજી બાબતનો કોઈ અલગથી પરિપત્ર રહેશે નહીં, જેની તમારે નોંધ લેવાની રહેશે। પછી જે અધિકારીઓ કર્મચારીઓ વિનંતીથી બદલી અંગેની અરજી કરેલ હોય અને તેઓ તે બદલીના સ્થળે જવા ન માંગતા હોય તો તેઓએ બદલી અંગેના કાર્યાલયનો આદેશ તે રદ કરવાનો રહેશે। પછી બદલી અંગેનો કાર્યાલયનો આદેશ બહાર પાડ્યા બાદ કોઈપણ સંજોગોમાં બદલીનો કાર્યકારી આદેશ રદ કરવામાં આવશે નહીં, જેની ગંભીર નોંધ લેવી। એટલે કે મિત્રો, જે લોકો અહીંયા બદલી કરાવવા માંગતા હોય તો તેઓએ અહીંયા ડિસેમ્બર મહિનામાં તેમની અરજી છે તે રિન્યુઅલ કરવાની રહેશે। અને મિત્રો, જે લોકોને બદલી કરાવવા ન માંગતા હોય તો તે લોકોને અહીંયા અરજી કરવાની રહેશે નહીં। તો મિત્રો, જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।